એનું ટાઇટલ છે શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ. એમાં કલ્પના એવી છે કે મા અને બાપ બંને શિક્ષક છે અને એ બંનેને અંદર અંદર શું થાય છે એ તો દરેક જણ સમજી શકે, પણ આ મા અને બાપ બંને એક જ વિષયના શિક્ષકો છે અને એમના પુત્રોને કહેવામાં આવે છે કે તમે તમારા મા બાપ વિશે કંઈ લખો. તો આ શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ કેવી હોય એ કલ્પના છે. પહેલા ગણિતના શિક્ષકોના પુત્ર છે. પપ્પા મારા રામાનુજન ને માં શકુંતલા દેવી. પપ્પા મારા રામાનુજન માં શકુંતલા દેવી, બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી. બાત ભરીને વહાલ કરીને વેણ કહે બે મીઠા. બાત ભરીને વહાલ કરીને વેણ કહે બે મીઠા, હળવે મારા કાનમાં બોલે સાઇન થીટા કોસ થીટા. ભૂમિતિ. પપ્પા મારા કિરણભાઈ. પપ્પા મારા કિરણભાઈ ને માં રેખાબેન વ્યાસ. પપ્પા મારા કિરણભાઈ ને માં રેખાબેન વ્યાસ, નાની બેન બિંદુ. એને રમવા મળે કંપાસ. પ્રતિજ્ઞા પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમમાં જ વાત કરાવે. પ્રતિજ્ઞા પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમમાં જ વાત કરાવે ને ભૂલ્યા તો બાજુઓને કાટખૂણે છેદી સામેના કર્ણ પકડાવે. ભૂલ્યા તો બાજુઓને કાટખૂણે છેદી સામેના કર્ણ પકડાવે. ઇતિહાસ. પપ્પા મારા રાખેંગાર ને મમ્મી રાણક દેવી, બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી. મારી ને મારી ભાઈની ઓળખ, મારી ને મારા ભાઈની ઓળખ કોઈને આપે મમ્મી જો, બોલે કે આ છે મહેશ પહેલો ને આ છે મહેશ બીજો. ભૂગોળ. પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં. પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં, મિત્રોના સરનામા પરથી ઘર શોધે નકશામાં. ને સખી કૃષ્ણા કાવેરી પૂછે, સખી કૃષ્ણા કાવેરી પૂછે શાથી મોડા પડ્યા, તો કહે કે રસ્તામાં પાછા ફરતા મોસમી પવનો નડ્યા. સંસ્કૃત. માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ. માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ, સંધિ માટે ઝઘડા કરે. સંધિ માટે ઝઘડા કરે ને પાળે બસ વ્યાકરણના નિયમ. ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચ ગરમ રસમ. ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચ ગરમ રસમ, મને કહે કે તું પણ બોલ ને હું બોલું અગડમ બગડમ. અને ગુજરાતીના શિક્ષક કવિ કાંતની સાગર ને શશી એ કાવ્યનો આમાં ઉપયોગ છે. ગુજરાતીના શિક્ષકોના પુત્ર. આજ મહારાજ પપ્પા અને મમ્મી બે, આજ મહારાજ પપ્પા અને મમ્મી બે જાણીતા સાગર ને શશી નામે, એ મિલનથી સૃજન પામેલી પુત્રીઓ નિત કવનમાંહી ફરિયાદ પામે કે કાઇનેટિક સીટ પર દામિની રખડતી ને યામિની તો મોટરમાં વિહરતી, તોરલ તો રાણી સમી ફક્કડ ફરતી, પિતા તારી પુત્રીઓ બિંદાસ બનતી. સંગીત. પપ્પા ભૈરવ ગાય છે પણ મમ્મી એવું ગાય છે ત્યારે ભૈરવી બની જાય છે. એમ કહે કે આ બહારની ખ્યાલ ગાયકી, પણ મારા તો ખ્યાલની બહાર જાય છે. હું જો કહું કે ખિલ્લી મમ્મી, એ કહે ના બેટા રાગો પકડથી પકડાય છે. હું કહું કે દાદરા પર ચડાય ઉતરાય, તો એ કહે ના દાદરા તો વગાડાય છે. હું કહું કે ખવાય પપ્પા ખવાય, તો એ કહે ના સમ ઉપર તો હવાય છે. ને હું કહું કે તોડી મારવા હલ્લો કરાય, ને એ કહે કે તોડી મારવા ગવાય છે. તો કોમળ પુત્ર અચળ પપ્પા ને તીવ્ર માની વચ્ચે રહીને ઔરંગઝેબ બની જાય છે. અને ત્રણ મુખ્ય વિષયો કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ. તો રસાયણ શાસ્ત્ર. મમ્મી જલદ એસિડ જેવી ને પપ્પા તો માઇલ્ડ બેઝ છે.
મમ્મી જલદ એસિડ જેવી, પપ્પા તો માઇલ્ડ બેઝ છે, લિક્વિડ જોઈ લિટમસ નાખે એવો એમને ક્રેઝ છે. ને કેલેન્ડરની જગ્યાએ પિરિયોડિક ટેબલ લટકાવે. ને ચંદુ ઓમ પ્રકાશ ઓઝાને CO2 કઈ બોલાવે. વાસણ નથી રસોડામાં, બ્યુરેટ પીપેટ ને બીકર છે. મીઠાની બરણી ઉપર NaCl નું સ્ટીકર છે. બર્નર ઉપર ફ્લાસ્ક રાખીને મમ્મી ચા બનાવે છે, બીકરમાં ભરે છે, સાથે પેટ્રી ડીશ પણ લાવે છે. હું પૂછું કે મમ્મી આ બ્રાઉન રંગનું કયું દ્રાવણ છે? એ કહે કે દુધિયા H2O માં ટેનિન નું સાંદ્ર મિશ્રણ છે. વાહ, ક્યા બાત હે. બાયોલોજી. પપ્પા અને મમ્મીના ચેતાતંત્રના ચેતાકોષો છે બહુ વિકૃત. પપ્પા અને મમ્મીના ચેતાતંત્રના ચેતાકોષો છે બહુ વિકૃત. ગમે એમને અળસિયાની અન્નનળી ને દેડકાનું યકૃત. જીનેટિક્સ તો એ બંનેનો એટલો બધો ફેવરિટ સબ્જેક્ટ છે કે હું પહેરું તે દરેક જીન્સમાં જુએ ક્યાં ક્યાં કઈ કઈ ડિફેક્ટ છે. ને રોજ રાતે ઘોડિયામાં સૂતા ડુસકા મારી નાની બેન ભરે. રોજ રાતે ઘોડિયામાં સૂતા ડુસકા મારી નાની બેન ભરે, કારણ કે પપ્પા પંચતંત્રની વાતને બદલે પાચન તંત્રની વાત. અને છેલ્લે ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર. મમ્મી પપ્પા દલીલ કરે તો વાતની પૂરી ના થાય સર્કિટ. મમ્મી પપ્પા દલીલ કરે તો વાતની પૂરી ના થાય સર્કિટ, કારણ કે બંનેના એક્શન રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હું પાણીમાં ડૂબી જઉં તો કહે કે ધીસ ઇઝ બીકોઝ ઓફ ડેન્સિટી. ને ઝાડ ઉપરથી પડી ગયો તો કહે કે ધીસ ઇઝ ધી લો ઓફ ગ્રેવિટી. ફિઝિકલ ટોર્ચર ને ભૌતિક દુઃખોથી ભરેલું મારું જીવન છે. ફિઝિકલ ટોર્ચર ને ભૌતિક દુઃખોથી ભરેલું મારું જીવન છે. અમારા તો મકાનનું નામ જ પહેલેથી વક્રી ભવન છે.